પણ કે જે મારવા બધાને મારશો એના કરતા જે મુખ્ય છે ને એને મારી એટલે બધા ભાગી જશે અહીંયાથી. તો 2-4 જણા રાક્ષસોને કહે છે કે જાઓ અંદર અને ભજન બંધ કરાવો. તો 4 જણા દોડતા દોડતા જાય છે અને જ્યાં વેદપ્રિય બ્રાહ્મણને હાથ લગાવે તો વેદપ્રિય બ્રાહ્મણ ભજનમાં મસ્ત હતા. તો એ જ્યાં હાથ અડ્યો ત્યારે પેલા પણ ગાવા લાગ્યા, શરણે આવ્યો શિવ તમારે, બીક પછી કોની અમારે. શરણે આવ્યો શિવ તમારે, બીક પછી કોની અમારે. નામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. નામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે રોકવા માટે આવ્યા હતા એ પણ ધૂન કરવા લાગ્યા. દૂષણ કહે છે કે તમે ધૂન શું કામ કરો છો, જાઓ જરા બીજા 4 જણા જાઓ ને બંધ કરાવો પેલા અમને. અને જ્યાં જઈને એ અડે છે તો એ પણ શરૂ થઈ ગયા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બીજા 8 જણાને મોકલ્યા છે પણ જ્યાં સ્પર્શ કરે છે હાથ લગાવે છે અને જ્યાં હાથ લાગે ત્યારે એ પણ ગાવા લાગે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જરા તાલી પાડજો બધા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સંતો કહે છે કે ધીરે ધીરે વધતું જાય છે અને અંતે દૂષણ દેતે એટલો બધો ગુસ્સામાં આવ્યો છે કહેવાય કે ખડક લઈને પોતે જાય છે અને ખડક લઈને એમ કહેવાય કે જ્યાં મારવા માટે જાય. સંતો કહે છે કે એને થયું કે આ દૂષણ વિચાર કરે છે કે આ વેદપ્રિય બ્રાહ્મણ મહાદેવની ભક્તિ કરે છે, લાવો આ મહાદેવના શિવલિંગને તોડી નાખો. અને ખડક જે હાથમાં લીધી છે ને જ્યાં મહાદેવજીના શિવલિંગ ઉપર તોડવા માટે જાય છે, ખડક પડે ત્યાં તો શિવલિંગના 2 ભાગ થઈ જાય છે અને અંદરથી દેવાધિદેવ શ્રી મહાદેવજી પ્રગટ થાય છે. એટલા બધા ક્રોધમાં મહાદેવજી આવ્યા છે, એટલા બધા ક્રોધમાં મહાદેવજી આવ્યા છે. દૂષણ દૈત્યને મારવા માટે ખાલી હોકાટો કરે છે, જોરથી જ્યાં રાડ પાડી છે દૂષણ દૈત્યની ભસ્મ થઈ ગઈ. અને એ જગ્યા ઉપર ઉજ્જૈનની અંદર મહાકાલેશ્વર મહાદેવજી બિરાજમાન થયા. સૌથી પહેલી ભસ્મ ચડી હોય ને તો આ દૂષણની ભસ્મ ચડી છે. જય હો. મહાદેવ એની ભસ્મ પોતાના ઉપર લગાવે છે અને પોતાના ભક્તોને કહે છે કે ચિંતા ન કરો, હું બેઠો છું. બધા જ વેદપ્રિય બ્રાહ્મણ બધા આનંદમાં આવી જાય છે, કહે છે કે માંગ બેટા માંગ, તારી માટે પ્રગટ થયો છે. ત્યારે વેદપ્રિય બ્રાહ્મણ કહે છે તમારી ભક્તિ સિવાય કશું જોતું નથી, બીજું માંગ. તો કીધું આપવું હોય તો પ્રભુ એક કામ કરો, આપ સદાને માટે આ જગ્યા ઉપર બિરાજમાન થાઓ. અને એ દિવસથી એ જગ્યા ઉપર શ્રી મહાકાલેશ્વર મહાદેવજી બિરાજમાન થયા છે. ઉજ્જૈનની અંદર આપણાથી બિલકુલ નજીક છે. સોમનાથ જાઓ કે ઉજ્જૈન જાઓ એક સરખું થાય. તો ઉજ્જૈનમાં મહાકાલેશ્વર સ્વરૂપે મહાદેવજી બિરાજમાન થયા છે. જરા જોરથી જય જયકાર કરીએ. બોલો મહાકાલેશ્વર મહાદેવ કી જય હો. બોલો મહાકાલેશ્વર મહાદેવ કી જય હો. જય મહાદેવ, જય જય મહાદેવ, જય મહાદેવ, જય જય મહાદેવ, જય મહાદેવ, જય જય મહાદેવ, જય મહાદેવ, જય જય મહાદેવ. હા પ્રેમથી બોલો જય મહાદેવ, ભવથી બોલો જય મહાદેવ. જય પ્રેમથી બોલો જય મહાદેવ, ભાવથી બોલો જય મહાદેવ. પ્રેમથી બોલો જય મહાદેવ, ભવથી બોલો જય મહાદેવ. પ્રેમથી બોલો જય મહાદેવ, ભાવથી બોલો જય મહાદેવ. ઘણા લોકો કહે છે કે મહારાજ અમે કથામાં બેસીએ ત્યાં સુધી તો જય મહાદેવ કરીએ છીએ, પણ કથામાંથી જ્યારે ઘેર જઈએ ને ત્યારે પણ આ કાનની અંદર એ જ ગૂંજ્યા કરે છે. શું ગુંજે છે? જય મહાદેવ, જય જય મહાદેવ, જય મહાદેવ, જય જય મહાદેવ, જય જય મહાદેવ, જય જય મહાદેવ, જય મહાદેવ, જય જય મહાદેવ. સાંભળો છો ને બધા? ઘણા લોકો કહે છે કે અમે કથામાં ગયા હતા. ઘણા લોકો કથા સાંભળીને કપડા ખંખેરી દે છે. મહારાજ કથા તો ઘણી સંભળાવી પણ કથા અહીંની અહીં
અમે ખાલી થઈને જઈએ છીએ, પણ ઘણા લોકો એવું નથી કરતા, કથા ખાલી સાંભળતા નથી, કથાને પોતાના જીવનમાં ઉતારે છે ને ઘેર લઈ જાય છે. તો કથા તમારી સાથે ઘેર આવી કે ન આવી ખબર કેવી રીતે પડે? તો કહે છે કે કથાના શબ્દો તમે ઘરે ગયા પછી પણ જો તમને યાદ આવે તો સમજો કે કથા એ સાથે સાથે ઘેર આવી છે. આજ તો જય હો, જય હો. ઘેર ગયા પછી પણ કોઈ ધૂન યાદ આવી જાય, કોઈ શબ્દ યાદ આવી જાય, તો એનો મતલબ એવો છે કે કથામાં જઈને આવે ને, પણ કથા મારી પાસે મારા ઘેર આવી છે. માટે કથામાં આવ્યા પછી કથામાંથી કંઈક લેજો. સવારના પરમાં ઉઠો ને ત્યારથી ભગવાનને યાદ કરવાના છે. જ્યારે પલંગમાં જેવા ઊભા થઈએ તો પહેલા ચા લાવો અને પાણી લાવો નહીં. જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ. પછી બ્રશ કરતા હોય, સ્નાન કરતા હોય, તૈયાર થતા હોય, ભગવાનનું નામ લેતા જવાનું છે. બેનો પણ સવારના પોરમાં એમ કહેવાય કે નાસ્તો બનાવતા હોય તો નાસ્તો બનાવતા જતા જતા જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય અને જય જય. પતિ હોય તો પતિ હોય, બાળકો હોય, દીકરો હોય, એ બધા જમતા જમતા જય જય મહાદેવ કરે. એટલું નહીં, પછી પોતપોતાના કામે જાય. કોઈ ભણવા માટે જાય, કોઈ નોકરી જાય, કોઈ ધંધે જાય, કોઈ સાયકલમાં જાય, બાઇકમાં જાય, ગાડીમાં જાય, જેમાં જાય એમાં ચલાવતા જવાનું ને ગાતા જવાનું. જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ. અને બહેનો પણ પછી ઘરમાં હોય તો એ કચરા વાળતા હોય, પોતા કરતા હોય, રસોઈ બનાવતા હોય, જે પણ કામ કરતા હોય, ધોકો લઈને કપડાં ધોતા હોય, તો મારતું જવાનું ને ગાતું જવાનું. જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ. સાંજે પતિ ઘેર આવે, બાળકો ઘેર આવે, બધા જમે, અને જ્યારે સાંજે આરામ કરવા જઈએ ને તો સરસ મજાનું ભગવાનને ધૂન કરી ભગવાનનું નામ લેતા લેતા સુવાનું. પણ મને કોઈએ કીધું કે અમારા ડભોડામાં તો દરેક બહેનોની એવી ટેવ છે કે સૂતા પહેલા 5 મિનિટ સાસુના પગ દબાવે છે. વાહ ભાઈ વાહ. અમારા ગામમાં એવો નિયમ છે કે જેટલા બહેનો છે પોતપોતાના સાસુને 5 મિનિટ 10 મિનિટ પગ દબાવે છે. તો પગ દબાવજો ખરા, પણ દબાવતા દબાવતા જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ. પણ ધ્યાન રાખજો, સાસુની ઉંમર વધારે હોય, હાડકા નરમ હોય, બધા વધારે ભારે હાથી જોર ના આપી દેતા, પાછા તોડી ના નાખતા, ધીરે ધીરે. જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ. એક જગ્યા ઉપર મેં આવું કીધું ને, એક સાસુ કે વહુ હવે પગ દબાવે એવી નથી મહારાજ, પગ દબાવે એવી નથી હવે તો. જય હો. એટલે ગળે ક્યાં અટકી ગયા? માથું કહું છું, માથું. કોણ ગળું બોલે છે? માથું દબાવે એમ. કથામાં બેઠા હોય, ગળાવાળા કથામાં હોય, એ તો ઘેર હોય. કથાવાળા તો માથું દબાવે, પગ દબાવે. જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય મહાદેવ, જય મહાદેવ જય જય. આગળ જતા થોડા સમય પછી એ જ ઉજ્જૈન નગરીની અંદર ચંદ્રસેન નામના રાજા રાજ્ય કરે છે. સાંભળજો, આ ચંદ્રસેન રાજાના એક મિત્ર છે મણિભદ્ર. એની પાસે સુંદર મજાનો મણિ છે. કહેવાય કે આ મણિ જેની અંદરથી રોજ એમ કહેવાય કે સુવર્ણ બહાર નીકળે છે, પ્રભાવશાળી છે, સુંદર મજાના એના ગુણ છે કે જ્યાં મણિ હોય ને ત્યાં ચારે બાજુ આનંદ આનંદ હોય. તો આજે એમ કહેવાય કે ચંદ્રસેન રાજાનું સુખ એટલું બધું વધ્યું છે, પણ મહાદેવજીનો પરમ ભક્ત છે. પણ એક દિવસ આજુબાજુના રાજ્યના બધા રાજાઓ ભેગા થઈને નિર્ણય કર્યો કે ચંદ્રસેન રાજા પાસે મણિ છે ને મણિના લીધે એ સુખી છે, એના જીવનમાં
મણીમાંથી સોનું નીકળે છે ને સોનાના લીધે પોતે સુખી છે, આખા ગામમાં દરેકના ઘરમાં એ બધું પહોંચાડે છે. તો એનું રાજ્ય આગળ નીકળી ગયું છે, આપણે બધા પાછળ રહી ગયા. માટે એક કામ કરો, બધા મીટિંગ ભરીને ચંદ્રસેન રાજા પાસે ગયા અને કીધું કે આ મણી તું અમને આપી દે. તો ચંદ્રસેન રાજા કહે છે મણી મને મારા મિત્રએ આપી છે અને ભગવાન સૂર્યનારાયણની આ ભેટ છે, માટે મણી હું તમને નહીં આપું. તમારે જો સોનું જોતું હોય ને, અમે બધા સુખી છીએ, તમારે સુખી થવું હોય તો સોનું આપવા તૈયાર છું, પણ ભગવાનની પ્રસાદી મણી નહીં આપું. તો બધા રાજાઓ કહે છે કે નહીં, અમારે તો મણી જોઈએ છે અને સીધી રીતે નહીં આપે તો આજુબાજુના બધા ભેગા થઈ હુમલો કરશું, તારું રાજ્ય પણ લઈ લઈશું ને મણી પણ લઈ લઈશું. કીધું કે તમારાથી થાય કરો, ભગવાનની પ્રસાદી છે, તમને સોનું આપવા તૈયાર છું પણ મણી નહીં આપું. બધા જાય છે ને વ્યૂહરચના કરે છે કે અમુક સમય અમુક તારીખે આપણે બધા હુમલો કરવાનો છે. ચંદ્રસેનને ખબર પડી કે આ બધા તૈયારી કરે છે, એટલે ચંદ્રસેન રાજા દુઃખી થાય છે, પરેશાન થાય છે અને પોતાના ઉજ્જૈન નગરીમાં મહાકાલેશ્વર બિરાજમાન છે. થયું કે લાવું મહાકાલના શરણમાં જાઉં, અને મહાકાલના શરણમાં જાય છે. મહાદેવજીની બેઠા બેઠા પૂજા કરે છે. કહે છે કે હે મહાદેવ, આ તારું આપેલું છે બધું અને તારા ઉપર મને પૂરો ભરોસો છે, મહાદેવ તમે રક્ષા કરજો. એ જ સમયે મહાદેવની પૂજા કરે છે. કહેવાય કે દૂધ ચડાવે છે, બિલ્વપત્ર ચડાવે છે, સુંદર મજાની રુદ્રાક્ષની માળા પોતે પહેરી છે, સરસ મજાના તિલક કર્યા છે. પૂજા કરતા હતા ચંદ્રસેન રાજા. એ સમયે એક ગોવાલણ આવે છે, પોતાનો દીકરો છે શ્રીકર, એને લઈને આવે છે. બહુ મોટું શિવાલય છે, બહુ મોટું મંદિર છે. આ લોકો અંદર પ્રવેશ કર્યો એટલે દૂરથી દર્શન કરે છે. પણ નાનું બાળક છે એટલે નાનું બાળક પ્રશ્ન કરે છે, માં આ કોણ બેઠું છે અંદર? એટલે કહે છે બેટા આપણા રાજા છે ચંદ્રસેન રાજા. માં એ શું કરે છે? એટલે કે બેટા જે એની આગળ મહાદેવજી બિરાજમાન છે ને, એ મહાદેવની પૂજા કરે છે. માં મહાદેવ એટલે કોણ? કઈ હાથ દેખાતા નથી, પગ દેખાતા નથી, ક્યાં કોઈ બેઠો છે? એટલે કે જે શિવલિંગ છે ને એ મહાદેવજીનું સ્વરૂપ છે, એવું છે. એટલે કે હા. તો કે મહાદેવની ભક્તિ કોણ કરી શકે? સાંભળજો. માં કહે છે બેટા બધા કરી શકે, સ્ત્રી કરી શકે, પુરુષ કરી શકે, બાળક કરી શકે, ગરીબ કરી શકે, અમીર કરી શકે, બધા કરી શકે. પણ માં મહાદેવની પૂજા કરીએ તો શું થાય? અરે બેટા તું એ કે મહાદેવની પૂજા કરવાથી શું ન થાય? મહાદેવની જે પૂજા કરે એના ઉપર મહાદેવની કૃપા થાય, એને જે જોતું હોય એને મળે. જેને સુખ જોઈએ એને સુખ મળે, શાંતિ જોતી હોય એને શાંતિ મળે, સમૃદ્ધિ જોતી હોય એને સમૃદ્ધિ મળે, અને જેને મહાદેવજી જોતા હોય એને મહાદેવજી પણ મળે. જે માગે એ મળે. ના હોય માં એટલે કે હા, તો માં હું મારે પૂજા કરવી હોય તો હું પૂજા કરી શકું? એટલે કે હા. હવે ચંદ્રસેન રાજા છે ને બિલ્વપત્ર ચડાવે છે, લોટો લઈ, સોનાનો લોટો છે એનાથી એમ કહેવાય કે જળ ચડાવે છે. રાજાની પૂજા છે. બાળક આ બધું જોઈ ગયો અને શિવલિંગ જોઈ ગયો. એ ઘેર ગયો, પછી એને નક્કી કર્યું કે આપણે પણ મહાદેવની પૂજા કરવી છે. એટલે એને શું કર્યું ખબર છે? તળાવ કિનારે એક સરસ મજાનું ઝાડ છે. એ ઝાડ નીચે ક્યાંયથી છે ને ગોળ પથ્થર લઈ આવ્યો, પથ્થર. અને પથ્થર લાવીને મૂકી દીધું ને કીધું કે આજથી તમે મારા મહાદેવજી. અને પેલો રાજા શું કરતો હતો કે જળ ચડાવતો હતો. તે ખોબો ભરી ભરીને તળાવમાંથી જળ લાવે છે ને મહાદેવજી ઉપર ચડાવે છે. કીધું કે બીજું શું કરતો હતો? એટલે કે કંઈક પત્તા ચડાવતો હતો. તે આ જઈને લીમડાના પત્તા લઈ આવે છે, પીપળાના પત્તા લઈ આવે છે. જ્યાં પહોંચાય એવા પત્તા લઈને બેસી જાય છે. જય મહાદેવ, જય મહાદેવ કરતો કરતો પત્તા ચડાવે છે. અને એના મનથી ભાવથી ભગવાનની પૂજા કરવા લાગ્યો. પણ એવી લગ્ની લાગી છે, સંતો કહે છે કે એવી લગ્ની લાગી છે, પોતાની માં જ ગુરુ બની છે. અને માએ કીધેલી વાત એને મનમાં ઠસી ગઈ કે મહાદેવની પૂજા બધા કરી શકે તો હું પણ કરીશ. મહાદેવની પૂજા કરવા લાગ્યો છે. રોજ માં કહે છે કે બેટા આ પશુઓને લઈને જા, ગોવાળ છે એટલે કહેવાય કે ગાયોને લઈને જાય છે, ભેંસોને લઈને જાય છે. બધાને લઈને જ્યારે જાય છે તો ગાયો ભેંસો પોતાનું કામ કરે છે, આ બેઠો બેઠો પૂજા કરે છે. સંતો કહે છે કે ગાયોનું ધ્યાન નથી રાખતો તો ગાયો છે ને બીજાના ખેતરમાં જાય છે. તો બે ચાર જણા આવ્યા ખેતરવાળા કે ભાઈ તમે તમારા બાળકને કહો કે ધ્યાન રાખે, અમારા પાકને નુકસાન કરે છે. એને બાળકને કહે છે બેટા તું શું કરે છે? આ ધ્યાન કેમ નથી રાખતો? એટલે કે માં ભૂલ થઈ ગઈ, હવે ધ્યાન રાખીશ.
એક દિવસ તો એવું થયું કે જેટલી ગાયો હતી બધી એક જ ખેતરમાં ઉતરી પડી. પેલાને એટલું બધું નુકસાન થયું ને પેલો ભાઈ એટલો બધો ગુસ્સે થયા. બધા એમ કહેવાય કે ઘેર આવીને કહેશે કે તમારા દીકરાએ શું કર્યું આવીને જુઓ. અને જ્યાં ખેતરમાં લઈ ગયા ત્યારે જોયું તો પાક બધો બગાડી નાખ્યો હતો. માં એટલી બધી ગુસ્સે થઈ કે આજ ખબર પાડી દઉં. પણ આ બાળકને બીજું કશું જ નથી. બાળકને બિલકુલ એમ કહેવાય કે ભાવથી પ્રેમથી એક લગની લાગી છે. મહાદેવજીની સામે જાય, કોઈ દિવસ ધ્યાન કરે છે, ભગવાનનું નામ લે છે અને એક જ ધૂન ગાય છે. શું ગાય છે? જય મહાદેવ બોલો, જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ બોલો, જય મહાદેવ, જય મહાદેવ બોલો, જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ બોલો, જય મહાદેવ. હા, જય મહાદેવ બોલો, જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ બોલો, જય મહાદેવ, જય મહાદેવ બોલો, જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ બોલો, જય મહાદેવ. એવડો નાનો છોકરો બોલે છે પણ તમારામાંથી કોઈનાથી બોલાતું નથી. બધાએ બોલવાનું છે. सारे सृष्टि के आधारा, जय महादेव, नहीं तुमसा कोई प्यारा, जय महादेव, मुझे तेरा ही सहारा, जय महादेव, संकट हर लो हमारा, जय महादेव, जय महादेव बोलो, जय महादेव, जय महादेव, जय महादेव बोलो, जय महादेव बोलो, जय महादेव बोलो, जय महादेव, जय महादेव, जय महादेव बोलो, जय महादेव. कोई कहे भोलेनाथ, जय महादेव. એકલા ભાઈઓનો અવાજ આવે છે. અમારા બેઠા છે 25% પણ અવાજ 100% આવે છે ને તમે બેઠા છો 75% પણ અવાજ 25% નથી આવતો. कोई कहे भोलेनाथ, कोई कहे जगन्नाथ, सुनो दिलों के नाथ, रहना रहना मेरे साथ. हाँ, जय महादेव बोलो, जय महादेव, जय महादेव, जय महादेव बोलो, जय महादेव, जय महादेव बोलो, जय महादेव, जय महादेव, जय महादेव बोलो, जय महादेव. બધાએ બેઠા બેઠા નાચવાનું છે. જરા બધાએ પોતાના હાથ ઊંચા કરવાના છે. નાચતા નાચતા જરા પ્રેમથી અને ભાવથી. बोलजो બધા. जय हो कालो के काल, जय महादेव, तुम हो मेरे महाकाल, जय महादेव, भजे जो होवे माला माल, जय महादेव, टूटे सारे मोह जाल, जय महादेव. हाँ, जय महादेव बोलो, जय महादेव, जय महादेव, जय महादेव बोलो, जय महादेव, जय महादेव बोलो, जय महादेव, जय हो, जय महादेव, जय महादेव बोलो, जय महादेव. हालो यशवी क्या गई? हालो जय हो. बोलो बोलो सब प्यार से, जय महादेव, बोलो बोलो सब प्यार से, जय महादेव, गाओ गाओ सब प्यार से, जय महादेव, गाओ गाओ सब प्यार से, जय महादेव, सारे जग का सार है, जय महादेव, सारे जग पे उसका प्यार है. जय महादेव, हाँ, जय महादेव बोलो, जय महादेव, जय महादेव, जय
મહાદેવ બોલો જય મહાદેવ જય મહાદેવ બોલો જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ બોલો જય મહાદેવ તાલ સે તાલ મિલાવો જય મહાદેવ તાલ સે તાલ મિલાવો જય મહાદેવ जरा जोर जोर से गावो જય મહાદેવ जरा जोर जोर से गावो જય મહાદેવ सारे जग का सार है જય મહાદેવ ढोलक मंजीरा बजाओ जय 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 शिव शंकर कांटा लगे न कंकर के प्याला तेरे नाम का पिया मर जाएंगे हम मिट जाएंगे जो तूने मुझे थाम न लिया हे हो शिव जी जय महादेव बोलो जय महादेव जय महादेव जय महादेव से गाइए। महादेव जय महादेव बोलो जय महादेव जय महादेव जय महादेव बोलो जय महादेव ढोलक मंजीरा बजावो सब झुम झुम कर गावो सब झुम झुम कर गावो ताल से ताल मिलावो जरा जोर जोर से गावो हाँ जय महादेव बोलो जय महादेव जय महादेव हाँ जय महादेव जय जय महादेव महादेव बोलो जय महादेव जय महादेव जय महादेव बोलो जय महादेव આવી રીતે શ્રીકર બધા બાળકોને ભેગા કરીને સરસ મજાના મહાદેવની નામની ધૂન લગાવે છે અને કહેવાય કે બધાને ભગવાન મહાદેવનું ભજન કરાવે છે આજે મહાદેવજીની સામે બેસી ગયો છે અને ધ્યાન કરતો હતો અને મનમાં મનમાં જય મહાદેવ કરતો હતો એમાં એના માતાજી આવે છે બેટા ક્યાં ગયો શ્રીકર ક્યાં ગયો શ્રીકર તો બે મિત્રોએ કીધું કે ઝાડ નીચે બેઠો છે શિવજીની પૂજા કરે છે માં ત્યાં ગયા છે અને માએ જોયું તો આ તો આંખો બંધ કરીને બેઠો છે અરે ઊભો થા આંખો બંધ કરીને બેઠો છે અરે બેટા ઊભો થા ઊભો નથી થતા અને પછી માં એવી ખીજાય છે કે શિવલિંગ ઉપાડ્યું કે આ વળી શું લઈને બેઠો છે પથ્થર અને શિવલિંગને લઈને નાખ્યું તળાવમાં તો તળાવમાં શિવલિંગ નાખ્યું એના છાંટા થોડા ઉડ્યા શ્રીકરની આંખો ખોલી અને જ્યાં સામે મહાદેવજીને ન જોયા માં મારા મહાદેવજી ક્યાં ગયા મારા મહાદેવજી ક્યાં ગયા અરે નાખ્યા તળાવમાં મેં તો આ શું કરે છે ધ્યાન નથી રાખતો બધાનું અને શ્રીકર કહે છે કે મારા મહાદેવને શું કામ નાખ્યા હું પણ તળાવમાં પડું છું હું પણ મહાદેવની સાથે જાઉં છું ને જ્યાં તળાવમાં પડવા જાય ને સંતો કહે છે કે એ જ સમયે તળાવમાંથી દેવાધિદેવ શ્રી મહાદેવજી સોનાના મંદિર સાથે બહાર નીકળે છે આખો અંદરથી સોનાનું મંદિર નીકળે છે અને એ સોનાના મંદિરના અંદર માં ઉમિયા બેઠા છે અને શંકર ભગવાન અંદરથી પ્રકટ થાય છે અને નીકળે છે બહાર આશીર્વાદ આપે છે બેટા રહેવા દે કૂદકો મારવાની જરૂર નથી હું તારા ઉપર બહુ પ્રસન્ન છું મહાદેવજી મારી માને માફ કરો મહાદેવજી મારા માને માફ કરો તમારું અપમાન કર્યું ત્યારે કીધું કે તારી મા ઉપર હું જરા પણ ગુસ્સે નથી હું તો એને આશીર્વાદ ખાસ આપવા માટે આવ્યો છું કારણ કે જે મારી ભક્તિ કરે એ તો મને વાલા લાગે છે પણ એના મા બાપને તો હું એના કરતાં વધારે આશીર્વાદ આપું છું કે જે મારો ભક્ત ભગવાનની ભક્તિ કરતો હોય ને જય હો તારા માતા ઉપર બહુ પ્રસન્ન છું બેટા ચિંતા ન કર અને સોનાના મંદિરમાં સુંદર મજાના દર્શન થાય છે ધીરે ધીરે વાત આખા ઉજ્જૈન નગરીની અંદર ફેલવા લાગી કે એક ભક્ત છે શ્રીકર નામનો ગોવાળ એના ઉપર મહાદેવજી રાજી થયા મહાદેવજી પ્રસન્ન થયા ચંદ્રસેન રાજાને થયું કે હું પણ જન્મથી ભક્તિ કરું છું અને આ જન્મમાં પણ ભક્તિ કરી છે પણ મને દર્શન નથી થયા પણ આપણા ગામમાં કોઈને દર્શન થયા હોય તો લાવ એનું સન્માન કરું માન આપું પોતાના રાજમહેલમાં બોલાવે છે શ્રીકર તને મહાદેવજીના દર્શન થયા હા પ્રભુ શું એનું રૂપ હતું શું એનું સ્વરૂપ હતું એને સરસ મજાના પુરસ્કાર આપે છે શ્રીકર હવે તું મને આશીર્વાદ આપજે કે અમારા ઉપર પણ તારા જેવી કૃપા થાય રાજા સાહેબ હું તો ભગત છું હું શું આશીર્વાદ આપું મારો મહાદેવ આશીર્વાદ આપે હવે આ બધું થતું હતું ત્યાં પેલા બધા રાજાઓ જે હુમલો કરવા આવતા હતા ને સેનાઓ લઈને તૈયાર જ હતા પણ એને થયું કે હમણાં સાંભળ્યું છે કે કોઈ ભક્તને દર્શન થયા છે કદાચ હુમલો કરીએ અને ભગવાન રાજી થયા હોય ને કદાચ આપણું આવી બને તો
માટે આ બધી સાચી વાતો છે કે ખોટી વાતો છે? બધા 25-30 રાજાઓ ભેગા થઈને આવ્યા બધા. રાજાને કહે છે ચંદ્રસેન રાજાને આ બધી ખોટી ખોટી વાતો છે નહીં ફેલાવો છો? તમારા ઉજ્જૈનમાં ક્યાં ભગવાન પ્રગટ થયા છે? ક્યાં દેખાયા છે? મંદિર સોનાનું પ્રગટ થયું ને કોને દર્શન થયા છે? એટલે કે જેને તમે વાત કરો છો આ નસીબદાર છો એ બાળક અહીંયા જ ઊભો છે, દર્શન કરી લો એના. શ્રીકરને કહે છે આશીર્વાદ આપો બધાને, બુદ્ધિ સુધરે, દર્શન કરો. પણ કહેવાય કે એ બધા માને એવા નહોતા. કોને કીધું તને દર્શન થયા? કીધું કે જે થયું છે તમને કીધું, તમે માનવું હોય તો માનો, અમે માનવા તૈયાર નથી. અને જો તને દર્શન થયા હોય તો એક કામ કર, અમને દર્શન કરાવ તો અમે માનીએ, અમને પણ તું દર્શન કરાવ તો અમે માનીએ. શ્રીકર કે મહાદેવજી કઈ મારા નોકર નથી કે હું એને કહું કે આવો એટલે આવે. એ તો એની ઈચ્છા હોય તો આવે. તમે પણ ભક્તિ કરો તો તમારી પાસે પણ આવશે. કીધું કે નહીં, કોઈ ભક્તિ નથી કરી, કઈ નથી કરી, બોલાવ તારા મહાદેવને, નહીં તો અમે માનવાના જ નથી કે તને દર્શન થયા. રાજા ખોટી વાતો ફેલાવશો નહીં, દર્શન થયા હોય તો બતાવે, પ્રમાણ આપે. શ્રીકર કહે છે કે મારે કોઈ પ્રમાણ આપવું નથી, તમારે જે માનવું હોય માનો. પણ ચંદ્રસેન રાજા કહે છે કે શ્રીકર, તને જો મહાદેવના દર્શન થયા હોય તો બેટા આ બધાને પણ દર્શન કરાવો. મહાદેવને પ્રાર્થના કર, મહાદેવજી કંઈક ચમત્કાર બતાવશે. ત્યારે કહે છે કે હું ચમત્કારમાં નથી માનતો, હું સ્પર્ધામાં નથી માનતો, હું તો મને તો મહાદેવની શ્રદ્ધા છે, એના ઉપર વિશ્વાસ છે. તો કે એ વિશ્વાસને આગળ કર અને મહાદેવનું સ્મરણ કર, જરૂર મહાદેવ પ્રસન્ન થશે. શ્રીકર આંખો બંધ કરીને કહે છે કે હે દેવાદિદેવ, હે મહાદેવજી પ્રગટ થાઓ, પ્રસન્ન થાઓ. શ્રીકરના મનમાં તો એક જ ધૂન ચાલતી હતી. શ્રીકર કહે છે शिव मेरी पूजा कोई नहीं दूजा, शिव मेरा पार ब्रह्म मन में समा जा. शिव मेरी पूजा कोई नहीं दूजा, शिव मेरा पार ब्रह्म मन में समा जा. शिव मेरी पूजा कोई नहीं दूजा, शिव मेरा पार ब्रह्म मन में समा जा. शिव मेरी पूजा कोई नहीं दूजा, शिव मेरा पार ब्रह्म मन में समा जा. બધા રાજા ઊભા છે અને શ્રીકર બે હાથ જોડી આંખો બંધ કરી કહે છે કે હે મહાદેવજી, આજે આ બધા મારી પરીક્ષા કરવા માટે આવ્યા છે ને હે મહાદેવજી, મારી જીત થાય કે હાર થાય મને કંઈ પડી નથી, પણ મારા મહાદેવનો જય થવો જોઈએ, મારા મહાદેવનો જય જયકાર થવો જોઈએ. હે મહાદેવજી પધારો અને આ અબૂત લોકોને તમારું જ્ઞાન આપો, તમારા દર્શન આપો. હે મહાદેવજી પધારો. અને જે આ પ્રાર્થના કરી છે થોડી વારની અંદર એમ કહેવાય કે અંદર પવન આવવા લાગ્યો છે. સંતો કહે છે કે વાતાવરણ બદલવા લાગ્યું છે. અંદર એક સાથે મહાદેવજી નથી આવ્યા, પણ એક સાથે 500 વાનરોનું ટોળું અંદર પ્રવેશ કર્યો છે. 500 વાનરો અંદર ઘૂસ્યા. અને આપણે જે જોઈએ છે એવા વાનરો નહીં, આપણા કરતા પણ ડબલ શરીરવાળા મોટા મોટા વાનરો 500 આવ્યા છે. અને કેવા અંદર ઘૂસ્યા, જે બધા રાજાઓ મુગટ પહેરીને આવ્યા હતા ને, મુગટો તોડીને ફેંકવા લાગ્યા અને કહે છે કે ભગવાનના દર્શન કરવા છે ને, જોવો અમે આવી ગયા છીએ. 500 વાનરોનું ટોળું આવ્યું છે. રાજાઓને એવા માર્યા છે, કપડાં ફાડી નાખ્યા, કોઈ આમ દોડે છે, કોઈ આમ દોડે છે, બચાવ કરે છે. પણ એ બધા વાનરોની સાથે એક સુંદર મજાનું ડબલ સ્વરૂપ ધારણ કરી દેવાદિદેવ મહાદેવના 11મા રુદ્ર અવતાર હનુમાનજી મહારાજ પણ આવ્યા. મારો દાદો હનુમાનજી મહારાજ પણ આવે છે. ચંદ્રસેન રાજાની સામે, શ્રીકરની સામે માથા ઉપર હાથ મૂકે છે અને શ્રીકરને કહે છે કે બેટા બોલ, હું આવ્યો છું મહાદેવ આજે હનુમાનજીના રૂપમાં. માગ બેટા માગ, તારે શું જોઈએ છે? હવે નાનો છોકરો છે એ શું માગે? એને કીધું કે હે હનુમાન દાદા આશીર્વાદ આપો. હનુમાનજી મહારાજ કહે છે કે જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય, ગુરુ ના બનાવીએ ને, ત્યાં સુધી ભગવાનના દર્શન થતા નથી. પણ મહાદેવજીએ નિયમ તોડી નાખ્યો. તારા જીવનમાં કોઈ ગુરુ નથી, ખાલી તારી માના શબ્દ સાંભળીને ત્યાં ભક્તિ કરી, મહાદેવે તને દર્શન આપ્યા. પણ બેટા કોઈ યોગ્ય ગુરુને ધારણ કરજે અને સુંદર મજાનું મંત્ર લઈ જાપ કરજે. ત્યારે શ્રીકર કે મારે બીજા કોઈ ગુરુ નહીં, મારા તો તમે જ ગુરુ છો હનુમાન દાદા, તમે જ મારા ગુરુ છો. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ, તમે જ મારા ગુરુ છો. બેટા ગુરુ હોય એ જ્ઞાન આપે તો જ્યાં હું તને જ્ઞાન આપું છું. ને જ્યાં માથા ઉપર હાથ મૂક્યો ને, બધું જ જ્ઞાન એમ કહેવાય કે શ્રીકરને આપ્યું છે. કીધું કે માગ બેટા, હું જાઉં છું, હવે તારે કંઈ જોતું હોય તો માગ. ત્યારે શ્રીકર કહે છે કે આપવું હોય તો એક કામ કરો કે શું,
તમે મારી જોડે રમવા આવો, મારે તમારી જોડે રમવું છે. એટલે શ્રીકૃષ્ણ હનુમાન દાદો કહે છે કે તારી જોડે રમવા માટે હું નથી આવતો, પણ હું આશીર્વાદ આપું છું કે જા, આજથી તારી 8મી પેઢીમાં એક નંદ બાબા થશે. તારી 8મી પેઢીમાં નંદ બાબા થશે ને એ નંદ બાબાના ઘેર ભગવાન નારાયણનો સુંદર મજાનો અવતાર ભગવાન કૃષ્ણ પ્રગટ થશે, લાલો પ્રગટ થશે અને લાલાનો જન્મ થશે. એવા આશીર્વાદ હું તારા આખા કુળને કુટુંબને આપું છું. અને એના આશીર્વાદથી નંદ બાબાને ત્યાં આગળ ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે. અને બધા લોકો શું ગાય છે? એ નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ બેઠા બેઠા તાળી પાડજો જરા. કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો, જય 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 કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી. નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એવી સુંદર મજાની કૃપા આજે શ્રીકૃષ્ણના ઉપર થઈ છે. એવી કૃપા આપણા બધા ઉપર પણ થાય એવી મહાદેવને પ્રાર્થના કરું. પણ સાંભળજો, મહાદેવની કૃપા ત્યારે થાય છે કે જ્યારે જીવન મારું ને તમારું પવિત્ર હોય, કર્મ મારે ને તમારા શુદ્ધ હોય ને ત્યારે ભગવાન આવે છે. કર્મનું બહુ મહત્વ છે. તો કેવા કર્મ કરવા એ મને ને તમને આ કથા શીખવાડે છે. દેવાદિદેવ શ્રી મહાદેવજીનું આ ચરિત્ર મને ને તમને સુંદર મજાના કર્મ શીખવાડે છે. મહાદેવજીની એક એક લીલા મને ને તમને સુંદર મજાનું જ્ઞાન આપે છે કે કેવા કર્મ કરવાના છે. મહાદેવજીનું નામ જ છે સત્યમ, શિવમ અને સુંદરમ. આ શિવ શબ્દનો અર્થ જ એવો થાય કે કલ્યાણ કરનારા. શિવ એટલે કોણ? તો કે કલ્યાણ કરનારા, જે બીજાનું કલ્યાણ કરે છે. ને મહાદેવ તો એવું બીજાનું કલ્યાણ કરે કે સમુદ્રની અંદરથી વિષ નીકળે છે. દેવતાઓ ને દાનવો ભેગા થયા કે સમુદ્રનું મંથન કરશું ને તો અંદરથી અમૃત નીકળશે. તો જ્યારે મંથન કરવા ગયા ત્યારે મીટિંગ કરી હતી બધાએ, પણ એમાં મહાદેવજીને નહોતા બોલાવ્યા. આપણે બધા અમૃત પી જઈએ, પણ એને ખબર નહોતી કે અંદરથી ઝેર નીકળશે. તો સમુદ્રનું મંથન કરવા ગયા અને જ્યારે મંથન કર્યું ને તો પહેલા અંદરથી અમૃત ન નીકળ્યું, ઝેર નીકળ્યું. અને ઝેર એટલું ખતરનાક હતું કે એનું એક બૂંદ પણ જો ધરતી ઉપર પડી જાય ને તો ધરતીને ફાડી નાખે. બ્રહ્માંડ એમ કહેવાય કે નાશ થઈ જાય એવું ભયંકર ઝેર. બધા દેવી દેવતાઓ અકળાવા લાગ્યા, કોઈ આમ જાય છે તેમ જાય છે. આનો ઉપાય શું કરીએ? આ તો કોઈના જોડે રહેવું નથી. ત્યારે પછી યાદ આવ્યું કે જે કામ કોઈ ન કરી શકે, કામ કોણ કરી શકે? મહાદેવજી કરી શકે. બધા કૈલાસમાં પહોંચી ગયા. મહાદેવજી દયા કરો, કૃપા કરો, અમે પ્રસાદ લાયા છે એને સ્વીકાર કરો. શું કહે છે? પ્રસાદનો સ્વીકાર કરો. કે શેનો પ્રસાદ? તો કે હળ વિષ લાવ્યા છે. મહાદેવજી પ્રેમથી અને ભાવથી એમ કહેવાય કે વિષ પી જાય છે. પણ વિષ પી જાય છે, પણ એ વિષને પોતાના પેટમાં નથી ઉતારતા, ગળામાં રાખે છે. ગળામાં એટલા માટે રાખે છે કે જો વિષ અંદર પેટમાં ઉતરે ને તો પેટમાં આપણે બધા રહીએ છીએ. મહાદેવજીના ઉદરની અંદર સમગ્ર બ્રહ્માંડનો વાસ છે, માટે અંદર નથી ઉતારતા. અને મગજ ઉપર નથી ચડાવતા, કારણ કે ઝેર હોય ને વિષ, એને બહુ મગજમાં ન લેવાય. અને આ વિષનો મતલબ છે ઝેરના ઘૂંટડા. જ્યારે કે અમુક વાર માણસો આપણે બધાને પીવા પડે છે. કહેવાય કે આખી જિંદગી પોતાના પરિવાર માટે, કુટુંબ માટે માણસ મરી ગયો હોય. સ્ત્રીઓ કામ કરતી હોય, પુરુષ કામ કરતો હોય, પોતાના આખા પરિવાર માટે પોતાનું ધ્યાન ન રાખે એટલું તો કાકાના દીકરા, બાપાના દીકરા બધાનું ધ્યાન રાખે. પણ એક દિવસ સમાજ વચ્ચે એને સાંભળવું મળે કે તમે કર્યું છે શું? તમે તો ઉપરથી બગાડ્યું છે બધું. તાને શું કહેવાય? વિષના ઘૂંટડા. તમે કંઈ નથી કર્યું, તમે ઘણું કર્યું હોય, પણ છતાં સાંભળવા મળે તમે કંઈ નથી કર્યું, ઉપરથી આ બગડ્યું છે ને એ તમારા લીધે. તો આવા વિષના ઘૂંટડા પીવા પડે તો એ વખતે એમ કહે છે કે પેટમાં ના ઉતારાય, તબિયત બગડે. અને માથામાં ના ચડાવાય. આ બધું આ વાતો વિચાર કરીએ તો બીપી વધી જાય. માટે એને માથામાં નથી ચડાવવાનું ને નીચે પેટમાં નથી ઉતારવાનું, એને ગળામાં રાખવાનું છે. અને મહાદેવ જે ગળામાં રાખ્યું ને, શણગાર બનાવી દીધો. મહાદેવજીના ગળામાં નીલકંઠ એમ કહેવાય કે એ શોભે છે. અને મહાદેવનું એક નામ પડ્યું નીલકંઠ મહાદેવ.
માટે મારે ને તમારે જો મહાદેવના ભક્ત હોય તો ઝેરના ઘૂંટડા પીવા પડે આપણે બધાએ પણ. અને જે ઝેર પીવે છે એ જ આગળ વધે છે, એ જ અમર થાય છે, એની જ વાતો થાય છે. ભલે 4 માણસ એમ કહેતા હોય કે અમને શું કર્યું, પણ આખા ગામ તો એના વખાણ કરતું હોય છે કે તમે જે કર્યું છે ને એવું કોઈએ નથી કર્યું. માટે મહાદેવના આ સુંદર મજાનું ચરિત્ર મને એને સમજાવે છે, એક એક કળાથી સમજાવે છે, એક લીલાથી સમજાવે છે. કહે છે કે રોજ છે ને શિવ અને પાર્વતી આ જગતની અંદર ભ્રમણ કરવા માટે નીકળે છે, જોવા માટે નીકળે છે કે મારા બાળકો શું કરે છે. એટલા માટે કહેવામાં આવે છે કે સાંજના સમયે કચરો ન વાળવો, માથું ન ઓળવવું, ક્રોધ ન કરવો, રાડો ન પાડવી, કારણ કે શિવ અને પાર્વતી નીકળ્યા હોય છે. માટે સાંજના સમયે દીવા કરવા, સરસ મજાના ભગવાનના ભજન કરવા. સાંજના સમયે ભણવું પણ નહીં, કારણ કે એ સંધ્યાનો સમય એવો છે કે એમાં બીજું કોઈ કર્મ નહીં, ભગવાનનું ભજન કરવાનું છે. તો આવી જ રીતે એક દિવસ શિવ અને પાર્વતી છે ને આ પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપર એક ખેતરમાં ઉતર્યા. બાજરીનો સમય હતો ને એ ખેતરની અંદર છે ને બાજરીનો બહુ સરસ મજાનો પાક લહેરાતો હતો. તો શિવ અને પાર્વતી ઉતર્યા અંદર અને ચાલતા ચાલતા જતા હતા. એમાં અચાનક માતાજીએ સાડી પહેરી હતી. માતાજીની સાડી કોક પકડે છે પાછળથી. માતાજીને થયું કે કોને મારી સાડી પકડીને, જ્યાં પાછળ જોયું ને તો સાડી કોઈએ પકડી નહોતી, પણ બાજરાના ડુંડામાં ભરાઈ ગઈ હતી. તો માતાજી આમ સાડી કાઢી, પછી થયું કે આ શું છે, આમ જોઈને તો અંદરથી બાજરી નીકળી. તો માતાજીએ બાજરી ખાધી. માતાજીને ભાઈ તો બીજી લીધી, બીજી ખાધી, ત્રીજી લીધી, ત્રીજી વાર, ચોથી વાર. માતાજીને મજા પડી. માતાજીએ ખાધી હોય ત્યાં સુધી વાંધો નહોતો, પણ થયું કે લાવ જરા મહાદેવજીને ચખાડો. બાજરી હાથમાં લઈ અને મહાદેવજીને જમાડવા માટે જાય છે કે લો મહાદેવજી જરા જો તો ખરા આ શું છે, જરા ખાવ તો ખરા. પણ જ્યાં મહાદેવજીએ જોયું ને તો મહાદેવજીએ શું કીધું ખબર છે? દેવી તમે ક્યાંથી લાવ્યા? એ કે ખેતરમાંથી. તો કે જેનું ખેતર છે એને પૂછ્યું તમે? એ કે મહાદેવજી પૂછ્યું નથી, કોઈ હતું નહીં, મેં તો જાતે લઈ લીધી. તો કે બીજાની વસ્તુ આપણાથી લેવાય નહીં. સાંભળો છો ને બધા? બીજાની વસ્તુ પૂછ્યા વગર આપણાથી લેવાય નહીં, ત્યાં શું કામ લીધી? ગરમ થઈ ગયા મહાદેવજી. માતાજી કહે કે બીજાની વસ્તુ ન લેવાય, પણ આખી દુનિયા આપણી છે. સાંભળો છો ને બધા? આખી દુનિયા આપણી છે, બધું આપણે જ બનાવ્યું છે. અરે દેવી બધું આપણું છે બરોબર છે, પણ અત્યારે આમાં મહેનત કોઈક બીજાએ કરી છે. કોઈક ખેડૂતે મહેનત કરી છે, વાયું છે. પૂછવાની આપણે બધાની ફરજ છે કે હું આમાંથી લઉં. એ કે પછી લેવાય, તમે પૂછ્યા વગર લીધું માટે ખવાય નહીં, લેવાય નહીં. માતાજી મનમાં વિચાર કરે કે આખી દુનિયા કહે છે કે આ તો ભોળાનાથ છે, ભોળાનાથ છે, પણ આજે લાગતા નથી એક બાજુથી. અરે આટલામાં શું થવાનું હતું? કીધું કે ન ચાલે દેવી. કેટલા દાણા ખાધા તમે? મેં ગણ્યા નથી. મહાદેવજી આંખો બંધ કરીને ગણી લીધા કે તમે 365 દાણા ખાધા છે. કેટલા દાણા ખાધા? 365. એટલે એટલા દિવસ તમારે એના ઘેર કામ કરવું પડશે, એનું ઋણ ઉતારવું પડશે, નહીં તો એનું ઋણ તમારા માથે ચડ્યું છે. ધ્યાન રાખજો, મહાદેવજીને ઋણ દેખાય છે. તો કે શું કરું, શું કરું, શું જાઓ જઈને કામ કરો એના ઘેર. એટલે અત્યારે જ જાઓ, વાંધો નહીં. કૈલાસ જઈને આવું હોય તો મને વાંધો નથી કે ના ના હવે મારે આવું જ નથી, હું જાઉં છું સીધી. મહાદેવજી કહે છે કે કૈલાસમાં જાઉં છું. કે હા જાઓ. હવે માતાજી રૂપ બદલ્યું, નાનું 10-12 વર્ષની દીકરી બન્યા અને તપાસ કરી કે આ ખેતર કોનું છે. તો શોધી કાઢ્યું કે ગામમાં એક પટેલ અને પટલાણી રહેશે, એનું આ ખેતર છે. તે દરવાજો ખખડાયો કે ઘરમાં કોઈ છે, ઘરમાં કોઈ છે. ઘરમાં એક નાની દીકરી હતી, એને દરવાજો ખોલ્યો. કીધું આવો બેન, આવો બેન, કોણ છો? એટલે કે તારા મમ્મી પપ્પા ક્યાં ગયા છે, મા બાપ ક્યાં ગયા છે? એટલે કહે છે કે પુરુષોત્તમ માસ ચાલે છે, પૂજા કરવા ગયા છે નદીએ, હમણાં આવશે, તમે બેસો. પાણી પાયું અને ત્યાં પાણી પીતા હતા, ત્યાં તો માતા પિતા આવ્યા. ભાઈ, અરે દીકરા તું કોણ છે, તું કોણ છે? એટલે કે હું કોણ છું બહુ કહી શકું એવું નથી, પણ મારાથી કંઈક ભૂલ થઈ છે તો ઘેર જઈ શકું એવું નથી. તો ભાઈ તમને વાંધો ના હોય, માં તમને વાંધો ના હોય ને તો થોડા દિવસ તમારા ઘેર કામ કરવા રાખો ને. મારે કંઈ જોતું નથી, હું તમારા ઘરમાં એક ખૂણામાં પડી રહીશ, તમારા ઘરના કામ કરીશ. પટેલ પટલાણી હતા ને, એને એનું મોઢું જોઈને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય છોકરી નથી લાગતી, આ કોઈ સામાન્ય દીકરી નથી. એનું તેજ તો જુઓ, એનું રૂપ તો જુઓ. અરે બેટા એવું નહીં કહેવાનું,
અમારી એક દીકરી છે ને, આજથી તું મારી બીજી દીકરી, તારે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહે છે. આનંદ કરજે બેટા, ખાઈ પીને મોજ કરજે, તારે કોઈ કામ કરવાનું નથી. તું રહે અહીંયા કે ના ના કામ તો મારે કરવું પડશે, કામ નહીં કરું તો પાછું બીજું ઋણ ચડશે. ના કામ તો હું કરીશ. હા તો તારે થાય એટલું કરજે બેટા, પણ તું પ્રેમથી રહે. મારી એક દીકરીના બદલે 2 દીકરી. કહેવાય કે જ્યારથી એ ઉમામાં આવ્યા છે, 10 દિવસ વીત્યા, 15 દિવસ વીત્યા ને, ત્યાં તો ગામની અંદર ચમત્કાર થવા લાગ્યા. ગામમાં જેટલા માંદા માણસો હતા ને બધા સાજા થવા લાગ્યા. ઘૂંટણ દુખાવાના બંધ, કેળો દુખાવાની બંધ, ચશ્માના નંબર જતા રહ્યા. કોકના કોકે પૈસા લઈ લીધા હોય ને તો ફોન કરે છે કે ભાઈ તમારા પૈસા થઈ ગયા છે, હું લઈને આવું છું. ગામવાળા વિચાર કરે કે શું થયું ખબર નથી પડતી. 15 દિવસમાં તો બધું બદલાવા લાગ્યું. જેના સગા નતા થયા એના સગા થવા માંડ્યા. જેને ઝઘડા થયા હતા બધા સમાધાન થઈ ગયા. સાંભળો છો ને બધા? જેને 1 BHK જોતો હતો એને 1 BHK મળી ગયો, 2 BHK વાળાને 2 BHK મળી ગયા. અને જે ફ્લેટમાં રહેતા હતા એને બંગલામાં જવું તો બધાને બંગલાનો મેળ પડી ગયો. ગાડીનો જેને મનમાં અભરખા હતા, ગાડીઓ લાગવા લાગી ક્યાંથી ને ક્યાંથી. બધા રાજી રાજી ખુશ ખુશ કે હા શું થયું છે ખબર નથી પડતી. ત્યારે કોક કહે છે કે આપણા ગામની અંદર કોક સારા માણસના પગલા થયા લાગે છે હો. ત્યારે બધા ભેગા થઈને કહે છે કે હા પેલા પટેલ પટલાણીના ઘેર પેલી જે દીકરી આવી છે ને, આ બધો એના પગલાનો બધો પ્રતાપ છે. સાંભળો છો ને બધા? આ માતાજીના પગલાનો પ્રતાપ છે. અને જેના ઘરમાં દીકરી આવે ને એના ઘરમાં આવું બધું થતું જ હોય છે. જેના ઘરમાં દીકરીના પગલા થાય છે બધાના ઘર આવો આનંદ થાય છે. એટલા માટે અમે તો ઘણા પિતા કહેવા આવે છે કે મહારાજ અમારા જીવનમાં કશું નહોતું, પણ જ્યારથી દીકરીનો જન્મ થયો છે ને ત્યારથી એમ કહેવાય કે આનંદ આનંદ થઈ ગયો છે. હો એવી મોજ થઈ ગઈ છે, કોના નસીબનું ખાઈએ છે ખબર નથી પડતી, પણ દીકરીના પગલા થયા ત્યાંથી જીવનમાં ખૂબ આનંદ મંગળ છે. માટે કે દીકરીના પગલા, સ્ત્રીના પગલા, લક્ષ્મીના પગલા થાય ને એટલે આનંદ આનંદ થાય છે. ગામમાં બધા સરસ મજાનો આનંદ કરે છે. ત્યાં તો થોડા થોડા દિવસ વીત્યા ને, 1 મહિનો વીત્યો એટલે પુરુષોત્તમ માસ પૂરો થાય છે. એટલે પટેલ અને પટલાણીની ઈચ્છા હતી કે અમારે માસ ઉજવવો છે, પુરુષોત્તમ માસ, અને બધાને જમણવા છે. જમણવાની વાત ચાલતી હતી એટલે માતાજીએ કીધું કે ભાઈ તમને વાંધો ના હોય તો મને રસોઈ બનાવતા આવડે છે. અને બધા કહે છે કે મારા હાથની રસોઈ સારી બને છે, તો થોડા ભાઈઓ મારી જોડે રહેજો, થોડા બહેનો મારી જોડે રહે ને તો હું આખા ગામની રસોઈ બનાવું. કે કંઈ વાંધો નહીં, બધું તૈયારી થઈ, આખું ગામ જમવા માટે આવ્યું છે. પણ વિચાર કરું કે માનું નામ લઈ આપણે રસોઈ બનાવીએ તો એ રસોઈ જો સુંદર બની જતી હોય તો એ માં બનાવતી હશે તો કેવી રસોઈ બની હશે. એવી સુંદર મજાની રસોઈ બનાવી છે. આખા ગામમાં જે લોકો આવીને ભોજન કર્યું છે, કહેવાય કે ભગવાનને સુંદર મજાના થાળ ધરાયા છે. જમ્યા પહેલા થાળ તો ધરાવવું પડે ને. સુંદર મજાના થાળ ધરાવ્યા છે અને બધા પ્રેમથી અને ભાવથી ભગવાનને જમાડે છે. કેવું જમાડે છે? હરિ મંદિરમાં હોય થાળી મારા, પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે જમવા પધારો મારા વનમાળી. હરિ મંદિરમાં હોય થાળી મારા, પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે જમવા પધારો મારા વનમાળી. લાડવાલા પછી ચણાની દાળ, લાડવાલા પછી ચણાની દાળ, લાડવાલા પછી ને ચણાની દાળ, લાડવાલા પછી ને ચણાની દાળ, પાપડ પૂરી ને માથે વડીનો વઘાર, પાપડ પૂરી ને માથે વડીનો વઘાર. શેરીએ જળ ભરી લાવું તો જમુનાના નીર, જળ ભરી લાવું તો જમુનાના નીર, જળ ભરી લાવું તો જમુનાના નીર, જળ ભરી લાવું તો જમુનાના નીર. આચમન કરો તમે સુભદ્રા નવીર, આચમન કરો તમે સુભદ્રા નવીર. શેરીએ શેરીએ પડાવો સાદ, શેરીએ શેરીએ પડાવો સાદ,
શેરીએ શેરીએ પડાવું સાદ. ના લીધો હોય તો લેજો રે પ્રસાદ. ના લીધો હોય તો લેજો રે પ્રસાદ. બધા એમ કહેવાય કે સુંદર મજાનો પ્રસાદ લીધો છે. ઘેર ઘેર પટેલ અને પટલાણીને જય જયકાર થાય છે કે તમે શું જમાડ્યું છે, તમે શું જમાડ્યું છે. બધા આનંદ મંગળ થઈ ગયા. સાંભળજો બધા, સુંદર મજાના ભોજન થયા. રોજ એક દિવસ વીતે ને એટલે માતાજી એક ચોકડી મારે છે કેલેન્ડરમાં કે એક દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, આજે કે 30 દિવસ વીત્યા. પણ એક ચોકડી મારતા જાય છે ને મનમાં કહેતા જાય છે કે આ બાજરી બહુ મોંઘી પડી હો. આ ખાવામાં બહુ મજા આવી હતી પણ આ બાજરી બહુ મોંઘી પડી. એમ સંતો કહે છે કે યાદ રાખજો કે આપણા જીવનમાં આવી કોઈ બાજરી મોંઘી ના પડે. કારણ કે બીજાનું ખાવું, બીજાનું હાથમાં આવી જાય એ વખતે તો બહુ મજા આવે છે, પણ પાછળથી એક કર્મ મારે ને તમારે ભોગવવું પડે છે. માં કહે છે મારે ભોગવવું પડે છે. મારી દીકરીઓ અને મારા દીકરા ધ્યાન રાખજો. આપણે બધાએ ધ્યાન રાખવાનું છે કર્મ કરતા પહેલા. એક ચોકડી મારતા જાય છે. કહેવાય કે થોડા દિવસો વીત્યા એટલે બાજુના ગામમાંથી બધા ભેગા થઈને છે ને કાશી જતા હતા. એક સંઘ નીકળ્યો છે કાશી જવા માટે. તે બધા પટેલ અને પટલાણી કહેવા આવ્યા છે કે તમારું નામ અમે લખી દીધું છે હો, તમારે તો આવવાનું જ છે. એટલે પટેલ ને પટલાણી કહે છે કે ભાઈ મને કાશી જવાનું કોને ના ગમે, અમારે આવવાની બહુ ઈચ્છા છે પણ અમારા ઘરમાં નાની દીકરી છે એને ભણવાનું, અને કેવી રીતે આવી શકીએ, અમે નહીં આવી શકીએ. એટલે ઉમામાં હતા એને કીધું કે ભાઈ તમે ચિંતા ના કરો, માં તમે ચિંતા ના કરો, દીકરીને હું સાચવીશ, હું છું ને એની જોડે, હું એને ભણાવીશ, તમે તારે પ્રેમથી ભાવથી જાઓ. એટલે પેલા પટલાણી કહે છે કે ના ના, જો અમે જઈએ તો તમારે સાથે આવવું જ પડે ને, તો બધા જઈએ. ઉમામાં કહે છે કે મારે નથી આવવું. બેટા મને ખબર છે તારા જીવનમાં કોઈ તકલીફ છે, કોઈ દુઃખ છે, પણ બેટા જો તું કાશીમાં આવીશ ને તો તારા બધા દુઃખ ભાગી જશે. મહાદેવજીની નજર જો તારા ઉપર પડશે ને તારા ભાગ્ય બદલાઈ જશે, મહાદેવજી રાજી રાજી થઈ જશે. ઉમામાં મનમાં કહે છે રાજી નહીં થાય, ગુસ્સે થશે અને 2 આંખો નહીં ખોલે, પેલી ત્રીજી ખોલશે કે હજી દાડા પૂરા થયા નથી, શું કામ આવ્યા છે. એટલે કીધું કે ના 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 ના, અરે બેટા ભોળાનાથ છે, ભોળાનાથની કૃપા થઈ જશે. એટલે કે ભોળા તમારા માટે, મારા માટે કોઈ ભોળાનાથ નથી. ના ના માં મને ખબર છે ભોળાનાથ છે, પણ માં મારે નથી આવું, હું પછી જઈશ, તમે પ્રેમથી જાઓ ને આની ચિંતા ન કરો, હું રાખીશ. તો કીધું કે જવાનો દિવસ આવી ગયો. પટેલ પટલાણી જાય છે પણ કહેવાય કે બેટા આવું હોય તો હજી કે ના મારે નથી આવું, પણ એક કામ કરજો. પોતે એક સરસ મજાની લાલ કલરની પોટલી આપે છે. કીધું કે તમે જાઓ ને ત્યારે આ મારી પોટલી ગંગાજીને અર્પણ કરજો, પણ જ્યારે ગંગાજીમાં પધરાવો ને તો ત્યારે જ ગંગાજીને અર્પણ કરજો. જો અંદરથી ગંગાજીના અંદરથી 2 હાથ પ્રગટ થાય તો આ પોટલી તમે ગંગાજીને આપજો. પટેલ પટલાણી હસવા લાગ્યા મનમાં કે આમ ગંગાજીમાંથી કંઈ હાથ થોડા નીકળતા હશે, પણ કે હવે નાની દીકરી છે એને ખબર ના પડે. કંઈ વાંધો નહીં બેટા, અમે લઈ જઈએ છીએ હો. પોતાના પોટલામાં નાની પોટલી મૂકી દીધી અને સંગ ઉપડ્યો. કહેવાય કે તીર્થોની યાત્રા કરતા કરતા, આજના જેમ ગાડીઓના જમાના નહોતા, ગાડા લીધા છે, ઘોડા લીધા છે, ગાડા ભર્યા છે. બધા ધીરે ધીરે આગળ વધતા જાય છે. ઢોલ વાગે છે, નગારા વાગે છે, કીર્તન કરતા, ભજન કરતા કરતા અને મહાદેવને યાદ કરતા કરતા કે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે, કાશી વિશ્વનાથ ગંગે બોલો ઉમૈયા સંગે, હે કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે, કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે, હર હર હો હર હર કે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ
शंभो काशी विश्वनाथ गंगे हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे યાત્રા ધીરે ધીરે આગળ વધી છે ગામમાં રસ્તાની અંદર જે ગામ આવે છે મંદિર આવે છે તો દર્શન કરે છે નદી આવે તો સ્નાન કરે છે કાશીમાં પહોંચી ગયા અઠવાડિયું વીત્યું 15 દિવસ વીત્યા સુંદર મજાના કાશીના કોટવાળ ભૈરવ દાદાના દર્શન કર્યા છે સુંદર મજાના કાશી વિશ્વનાથના દર્શન કર્યા છે અમ્મા અન્નપૂર્ણાના દર્શન કર્યા છે ગંગામાં સુંદર મજાનું બધાએ સ્નાન કર્યું છે એક દિવસ બે દિવસ નહીં 15 દિવસ રોકાયા પણ 15 દિવસ પછી એમ કહેવાય કે સંઘ પાછો મળે છે સંતો કહે છે કે કાશીની અંદર જો 1 મહિનો રહેવાનો મોકો મળે 1 મહિનાની 30 રાત્રિ રહેવાનો મોકો મળે અથવા 15 રાત્રિ રહેવાનો મોકો મળે સંતો કહે છે કે 9 રાત્રિનો તો અત્યંત મહિમા છે અને એવા કાશીની અંદર જો રહેવાનો મોકો મળે અતિશય ભાગ્યશાળી હોય એને એ લાભ પ્રાપ્ત થાય છે આ લોકો 15 દિવસ 15 રાત ત્યાં રોકાયા અને અંતે સંઘ પાછો મળ્યો અને 2-3 કિલોમીટર આગળ આવી ગયા પછી પટલાણીને યાદ આવ્યું કે પેલે ઉમામાએ પોટલી આપી હતી એ તો મૂકવાની રહી ગઈ ગંગાજીમાં પટેલને કહે છે કે ભૂલ થઈ ગઈ શું કરશું તો કે કંઈ વાંધો નહીં બધા સંઘના માણસોને કહે છે કે તમે એક કામ કરો તમે બધા અહીંયા રોકાઓ અમારે પાછું જવું પડશે પણ આ રહી ગંગા 2 કિલોમીટર દૂર છે અમે જઈએ છીએ તમે બધા ઊભા રહો સંઘના માણસો કીધું કે હવે ઊભું રહેવાય એવું નથી સંધ્યા થવાનો સમય થઈ ગયો છે સાથમાં બહેનો છે આપણા ગાડાની અંદર સામાન છે સામાનની અંદર કિંમતી વસ્તુઓ છે માટે મારાથી રોકાય એવું નથી મારાથી રોકાવાય એવું નથી સાંભળો છો ને બધા તમે બધા જાઓ તમે બધા અહીંયા રહો અમે જઈએ છીએ અને આ બધા નીકળ્યા પણ કહેવાય કે ગાડા કોઈ આગળ જતા નથી પશુઓ આગળ જતા નથી બધા ત્યાં છે અમે બધા આગળ જવું પડશે તમે પટેલ પટલાણી બંને જણા જાઓ તો પટેલ અને પટલાણી એમ કહેવાય કે બંને જણા પાછા દોડે છે પણ ક્યાં ગાડી આવ્યા છે કાશીમાં આવ્યા છે ને કાશીની પાસે સુંદર મજાની ગંગાજી વહે છે ત્યાં ગાડી આવ્યા છે ગંગાજીના સુંદર મજાના દર્શન કર્યા બધાએ પણ ગંગા કિનારે તો એટલી બધી ભીડ જામી છે કે બધા માં ગંગાના દર્શન કરે છે અને નસીબદાર હોય એને માં ગંગાજીની અંદર ડૂબકી મારવાનો મોકો મળે આજે સુંદર મજાના ગંગા નદીના દર્શન કરે છે લોકો ડૂબકી મારે છે કોઈ દર્શન કરે છે પૂજન કરે છે દરેકના મુખમાં એક જ શબ્દ છે શું કહે છે મૈયા હો ગંગા મૈયા મૈયા હો ગંગા મૈયા બધા બોલો હા મૈયા હો ગંગા મૈયા હો ગંગા મૈયા હો મૈયા મૈયા હો ગંગા મૈયા હો ગંગા મૈયા हो गंगा मैया में जब तक ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे जिंदगानी रहे मैया बोलो हो गंगा मैया मैया हो गंगा मैया मैया हो गंगा मैया પટેલ અને પટલાણી પહોંચ્યા માં ગંગાના દર્શન કર્યા અને પટલાણી એમ કહેવાય કે પોટલામાંથી પોટલી કાઢી છે અને કહે છે કે હે માં ગંગા અમારા ઘરમાં નાની દીકરી ઉમા છે એને આ પોટલી મોકલી છે એને કીધું હતું કે હાથ નીકળે તો સમર્પિત કરજે પણ હાથ કઈ નીકળે નહીં પણ માં આ તને આપીએ છે લે માં તો સ્વીકાર કરજે ને જ્યાં નાખવા જાય અંદરથી અવાજ આવે છે કે રહેવા દો બે હાથ પ્રકટ થાય છે કે લાવો મારા હાથમાં આપો અને માં ગંગાના હાથ નીકળે છે પોતાની હાથની અંદર પોટલી લઈ અને અદ્રશ્ય થઈ જાય છે પટેલ પટલાણી ધ્રુજવા લાગ્યા કે હાથ ક્યાંથી આવ્યા અવાજ ક્યાંથી આવ્યો માં ગંગાના દર્શન થયા આજુબાજુમાં જે હતા કીધું કે તમારા હાથમાં જાદુ લાગે છે હો માં પ્રગટ થયા ગંગાજી એટલે પટેલ પટલાણી કહે છે કે અમારા હાથમાં જાદુ નથી અમારા ઘરમાં જાદુ હોય એવું લાગે છે અમારા હાથમાં જાદુ નથી પણ અમારા ઘરમાં જે દીકરી આવી છે ને એમાં જાદુ લાગે છે હરખ ખાતા એમ કહેવાય કે પાછા નીકળ્યા એને તો થયું કે સંઘના માણસો બધા જતા રહ્યા હશે પણ આ લોકો જ્યારે ત્યાં પહોંચ્યા ને ત્યારે જોયું
તો સંઘના માણસો તેને ત્યાં જતા. એટલે આ લોકો કહેશે કે તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી રાહ જોઈને તમે અહીં બેઠા રહ્યા. આ ઘોડા અહીં બાંધ્યા છે, આ બળદ અહીં બેઠા છે. એટલે બે જણા આવીને કીધું કે તમારી રાહ જોઈને નથી બેઠા, પણ જ્યારથી તમે ગયા ત્યારથી આ લોકોને શું થયું છે, આ બળદો ઊભા જ નથી થતા. હવે લાકડીઓ મારી મારીને થાક્યા પણ બળદ ઊભા નથી થતા. ઘોડાને ખેંચીએ છીએ તો ઘોડા આગળ ચાલતા જ નથી. ત્યાં તો પટેલ આવીને જ્યાં બળદ ઉપર આમ હાથ ફેરવે ને ત્યાં તો બળદ ઊભો થયો કે લઈ જાઓ, હવે ક્યાં લઈ જવાનો છે. અને જ્યાં ઘોડાને સ્પર્શ કર્યો ત્યાં ઘોડો દોડવા લાગ્યો કે હવે ક્યાં લઈ જવાનો છે. સંઘના માણસો પણ કહેવા લાગ્યા કે પટેલ પટલાણી તમારા હાથમાં તો જાદુ લાગે છે. ત્યારે એ શબ્દ કહે છે કે મારા હાથમાં જાદુ નથી પણ મારા ઘરમાં જાદુ હોય એમ લાગે છે. આખો સંઘ એમ કહેવાય કે જઈ આનંદ કરતા કરતા દર્શન કરતા કરતા પાછા આવ્યા છે. આ બધી વાત કરી કે તમારી પોટલી લેવા માટે માં ગંગાજીને હાથ આવ્યા હતા. એટલે ઉમાજી કહે છે કે મારો ચમત્કાર નહીં માં, તમારો ચમત્કાર છે. તમારી ભક્તિ કેટલી હશે એમ કરીને સમજાવી દેશે. એમ કરતા કરતા 300 દિવસ વીત્યા. માતાજી એક એક દિવસ વીતે, રાત જાય એટલે એક ચોકડી મારે અને મનમાં શું બોલે છે કે બાજરી બહુ મોંઘી પડી. કરતા કરતા 300 દિવસ પૂરા થયા. 320 દિવસ, 350 દિવસ, 360 માં રાજી થાય છે કે હવે 5 દિવસ બાકી છે. એમાં 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ ને 365મો દિવસ આવ્યો, પૂરો થયો. કીધું કે બસ હવે આપણું કામ થઈ ગયું, હવે આપણે જઈ શકીએ છીએ. બપોરનો સમય હતો. પટેલ ખેતરમાં હતા, પટલાણી એકલા ઘેર હતા અને ભાથું તૈયાર કર્યું હતું કે બપોરે હમણાં પટેલને આપવા જાઉં. તો લઈને નીકળ્યા. એટલે દીકરીએ કીધું કે માં તમને વાંધો ના હોય તો આજે હું આપવા માટે જાઉં, ભાથું લઈને હું જાઉં આજે ખેતરે. કઈ વાંધો નહીં બેટા, તમે જાઓ. તો માથા ઉપર ભાત મૂકીને આજે ઉમામાં નીકળ્યા છે. પણ થયું કે બસ મારા દિવસો પૂરા થઈ ગયા એટલે ઉપડ્યા સીધા કૈલાસમાં. પણ અડધે પહોંચ્યા ત્યારે પેલું ભાથું યાદ આવ્યું કે આ લઈ જાય તો આના દાણા ગણશે પાછા. એટલે ખેતરના કિનારે મૂકી દીધું અને માતાજી પહોંચી ગયા કૈલાસમાં. પટેલ આખો દિવસ એમ કહેવાય કે 12 વાગ્યા ને 2 વાગ્યા, 4 વાગ્યા, 6 વાગ્યા, એટલા બધા ગુસ્સે થાય, એટલી બધી ભૂખ લાગી હતી કે આ પટલાણીને ખબર પડતી નથી કે કંઈ. અરે અમે ભૂખ્યા થયા હોય અને ખબર હજી સુધી કેમ ના આવ્યા. સાંજે તો એમ કહેવાય કે ગુસ્સે થઈ થઈને બધું નાખીને ઉપડ્યા અને રાડો પાડતા પાડતા જાય છે, ક્યાં ગયા પટલાણી, ક્યાં ગયા પટલાણી, કે શું થયું? અરે ભોજન લઈને ના આવ્યા તમે? કે ભોજન લઈને હું નથી આવી, માં ઉમા તમે આવ્યા હતા. કે દીકરીને શું કામ મોકલી, એ તો આવી જ નથી. અરે ક્યાંક ભૂલી પડી કે શું, ભૂલ થઈ કે શું, ક્યાંક રસ્તો ભૂલી ગઈ કે શું થયું? અરે નથી આવી પણ ત્યાં શું કામ મોકલી, પણ હું શું કરું, મને કે હું જાઉં. પટેલ દોડે છે, 2 મિત્રોને લઈને પોતાના ખેતરમાં જોવે છે, બાજુના ખેતરમાં જોવે છે તો ભાથું તો મળે છે. કે ભાથું તો મળ્યું, લગભગ આટલે સુધી તો આવ્યા જ હશે. આખા બધાના ખેતરોમાં જોઈ લીધું, આજુબાજુના ગામમાં સમાચાર આપી દીધા, કીધું કોઈ આવ્યું નથી. અને દીકરીનો બધા ઓળખે છે, ક્યાંય નથી જોઈ કોઈ. ત્યારે પટેલને ભણકારો થઈ જાય છે કે આવેલી શક્તિ કોઈ સામાન્ય નહોતી. મને લાગે છે કે મને છોડીને જતી રહી હોય ને એવું લાગે છે. અને પટેલની આંખની અંદર ચોધાર આંસુ વહેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે માં, તું તારી મરજીથી આવી તો શકે પણ તારી મરજીથી તું જઈ ના શકે. માં તો શું કામ ગઈ? જવું તું તો કહીને જવું તું. અને એવા એમ કહેવાય કે નાના બાળકને જેમ રડવા લાગે છે. પટેલ રડે છે, પટલાણી રડે છે, આખા ગામને ખબર પડી, બધા ભેગા થયા. શું થયું? માં જતી રહી, માં જતી રહી, માં જતી રહી. રડતા રડતા કહે છે કે માં તું ગઈ તો ભલે ગઈ પણ મને ભૂખ્યો રાખીને ગઈ છે ને, તો જ્યાં સુધી હવે તું પાછી ના આવે ને ત્યાં સુધી મોઢામાં એક કોળિયો ના મૂકું હું પણ તો જોઈ લે. અને માની સામે એમ કહેવાય કે દીપ કરીને બેસી જાય છે કે હું પણ આ બેઠો જોઉં છું તું કે તું આવે છે કે નહીં. પટેલ બેઠા એટલે પટલાણી બેઠા, અને પટલાણી બેઠા એટલે આખું ગામ, બેનપણીઓ બધે ભેગા થઈ બધા આખું ગામ બેસે છે કે તમે જો ભૂખ્યા રહેશો તો અમે પણ નહીં જમીએ. અને આખું ગામ ભેગું થઈ માને સ્તુતિ કરે છે, માની પ્રાર્થના કરે છે. માને કહે છે કે માં પધારો, માં ઓ અંબે માં, માં ઉમિયા માં, હે માં આવો, હે માં પધારો, આવો માં પધારો માં, ઓ મોરી માં, જગજનની જગદંબા ભોળી ભવાની માં, જગજનની જગદંબા ભોળી ભવાની માં, માં
આજે માતાજીના ધામની અંદર સુંદર મજાના નગારા વાગવા લાગ્યા છે, શરણાઈઓ વાગવા લાગે છે. મણિપુરમાં માં બેઠી બેઠી સુંદર મજાના હિંચકા ખાય છે. સમાચાર આપ્યા કે તમારા ભક્તો યાદ કરે છે માં. શંકર ભગવાને કીધું તો મને બોલાવે છે, તો કીધું કે જાઓ એક આંટો મારતા હો અને દર્શન આપતા હો. માને આદેશ મળ્યો છે, માં આવવા માટે તૈયાર થઈ છે, પણ સિંહ ઉપર અસવાર થઈ છે. માં આ બાજુ પ્રેમ જને ભાવ દેખાય છે કે માં પધારો, માં પધારો. ને એ જ સમય આ બધાની વચ્ચે નવ દુર્ગાની સાથે માં પધારે છે. બોલો શ્રી અંબે માત કી જય હો. સુંદર મજાની સિંહની અસવારી છે. માનું સુંદર મજાનું મુખ દેખાય છે. રડતા રડતા કહે છે કે માં શું કર્યું તે, શું કામ ગઈ? કહે છે કે બેટા ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ. બેટા હું કેમ આવી તે તો મને ખબર છે. જેમ તને મારા વગર નથી ગમતું એમ મને મારા મહાદેવજી વગર નથી ગમતું. મારી ભૂલ થઈ હતી એટલા માટે આવી હતી. માં તું આવી ખરી પણ તું જતી શું કામ રહી? માં કહે છે કે હું ક્યાંય નથી ગઈ, હું તારા ઘરમાં જ છું. જરા જો બાજુમાં જે નાની દીકરી હતી ને એને બતાવીને કહે છે કે આ નાની દીકરી બીજી કોઈ નથી, હું જ છું. જેના ઘરમાં દીકરી છે કહે છે કે હું જ છું. માટે દીકરીને લાડ કરી લેજો, દીકરીને પ્રેમ કરી લેજો. જગદંબા તમારા ઘરમાં છે. આ દીકરીના સ્વરૂપમાં હું જ છું બેટા. ખૂબ આશીર્વાદ આપે છે. પેલી નાની દીકરીની સામે જોવે છે, કહે છે કે માંગ બેટા. દીકરી કહે છે કે તમે મારી જોડે હતા ને તો કેવી મજા આવતી હતી રમવાની, તમે મને કેવું શીખવાડતા હતા, તમે પાછા આવી જાઓ માં. ત્યારે માં કહે છે કે બેટા હવે તારી જોડે રમવા માટે હું નહીં આવું, પણ જ્યાં હું આશીર્વાદ આપું છું કે તારી જોડે રમવા માટે તારો નાનો ભાઈ આવશે, એવા હું આશીર્વાદ આપું છું. માતાજી આશીર્વાદ આપ્યા. વર્ષ વીતું એ સુંદર મજાના પરિવારની અંદર દીકરાનો જન્મ થાય છે. સંતો આશીર્વાદ આપે છે કે જેને જેને આ કથા પ્રેમથી અને ભાવથી સાંભળી હશે એના ઘરમાં, એના કુટુંબમાં, એના આડોશમાં, એના પાડોશમાં, કોઈના પણ જીવનમાં દીકરાની જરૂર હશે. દીકરો નહીં હોય, દીકરી નહીં હોય, જેના ઘરમાં સંતાન નહીં હોય, એના મનની ઈચ્છા માં ભગવતી, માં અંબા, મારા મહાદેવજી પૂરી કરશે એવા આશીર્વાદ આપે છે. તો બધા 2 મિનિટ માટે પોતાના માટે પ્રાર્થના કરજો. પોતાની આજુબાજુમાં કોઈ હોય તો આજે યાદ કરીને ભગવાનને કહેજો કે આ કથા સાંભળી છે, પુણ્ય એને આપજો. પણ ભગવાન એના ખોળામાં પણ એમ કહેવાય કે સુંદર મજાનો દેવ જેવો દીકરો અને સંતાનનો જન્મ થાય એવી આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. અને માને પ્રાર્થના કરવાથી બધું પ્રાપ્ત થાય છે. તો એવામાં ઉમિયાના સાનિધ્યમાં બેઠા છે. તો જેમ પટેલ પટલાણીએ સાધના કરી 5 મિનિટ માટે આપણે પણ કરીને પછી કથામાં આગળ વધીએ બધા પ્રેમથી અને ભાવથી. માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે, માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે, માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે, માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે. ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તો બિરાજે, ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તો બિરાજે, ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તો બિરાજે. ઊંચા ઊંચા જેને ચા મળી ગઈ હોય ઉભા થઈ જજો, બિરાજે. ચા પી લીધી હોય ઉભા થજો. હા માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે, માડી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે. તારા રૂપ ઘણા નામ તો 1000 છે, માડી તારા રૂપ ઘણા નામ તો 1000 છે, માડી તારા રૂપ ઘણા નામ તો 1000 છે. જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે, જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે. આ ભીડ ભાંગે ભક્ત કેરી આશીષ દેતી જાજે, ભીડ ભાંગે ભક્તો કેરી આશીષ દેતી જાજે, ભીડ ભાંગે ભક્તો કેરી આશીષ દેતી જાજે, ભીડ ભાંગે ભક્તો કેરી
સુશ્રુતિ જાતે મારી તારા મંદિરિયામાં ગંધર્વ ગાશે મારી તારા મંદિરિયામાં ગંધર્વ ગાશે બેઠેલા દરેક જણ બે હાથે તાળી પાડી માને યાદ કરતા કરતા દરેક જણ ભાવ અને શ્રદ્ધા સાથે જોડાવાનું છે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે હે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે એ હાલો જેને આવડતો હોય હાલો ચાલો ધીરે ધીરે હા સખીઓ સંગાતે કેવા ઘૂમે છે સંગાતે એવા ગમે છે હે માં હે માં હે માં હે માં સખીઓ સંગાતે કેવા ઘૂમે છે ભરર ફુંદડી ફરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે તને પહેલા તે યુગમાં જાણી હો માં જ્યાં જોવું ત્યાં જોગમાયા તને પહેલા તે યુગમાં હે માં હે માં હે માં તને ચાર ચાર યોગમાં જાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તને ચાર ચાર યોગમાં જ્યાં જોવો ત્યાં જોગ હે તું તો શંકર ઘર પટરાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું તો શંકર ઘર પટ રાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું કાળીને કલ્યાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તાલી પડજો બધા बताई राजा गरबड़ियो रे कोरावो के झणी मिलो जाड़े यो रे लो बताई राजा गरबड़ियो
આવ્યા કે આવ્યા નવરાતો ના નવદાડા ગરબે રમવા નિશર્યા રે લોલ આવ્યા રાજા ગરબડિયો રે કોરાબો કે છણી મેલો જાળ્યો રે લો પેલા ડુંગરવાળા માડી મને લાડ લડાવે હલો પેલા ડુંગરવાળા માડી મને લાડ લડાવે લાડ લડાવે ને પછી લાડવા ખવડાવે હા લાડ લડાવે ને પછી લાડવા ખવડાવે હે પેલા ડુંગરવાળા માડી મને લાડ લડાવે मैं गुलाम तेरा माँ मैं गुलाम तेरा हाँ मैं गुलाम तेरा माँ मैं गुलाम तेरा हाँ तो बैठी गोख में मैं तो मारू फेरा तो बैठी गोख में मैं तो मारू फेरा पेला डुंगरवाड़ा माड़ी मने लाड लडावे पेला डुंगरवाड़ा माड़ी मने जय हो बोलो श्री उमिया मात की बैठेला ताली पाडજો આશીર્વાદ મને ઘણા પડ્યા છે હલો માં તારા આશીર્વાદ મને ઘણા પડ્યા છે મને ઘણા પડ્યા છે અરે ઓરતા હતા મનના માડી તે પૂરા કર્યા છે ઓરતા હતા મનના માડી તે પૂરા કર્યા ઓરતા હતા મનના માડી તે પૂરા કર્યા છે ઓરતા હતા મનના માડી તે પૂરા કર્યા છે તારા આશીર્વાદ મને ઘણા પડ્યા છે